મારી સાથે પશુપાલન સાથે સંકળાયેલા બેન જોડાયા છે। બેન, કેટલું દૂધ ભરાય? મેં આ વર્ષે 43,50,000 દૂધ ભરાયું। 43 લાખ? કેટલો? 12 ધોરણ। નોકરી લીધી હોય તો આટલા પૈસા મળે? ના, પોતાનું તો સ્વતંત્ર વ્યવસાય છે। નોકરીમાં કદાચ 12,000 15,000 પગાર હતો, દૂધ 20,000 પગાર હતો, પણ પશુપાલનનો વ્યવસાય તો પોતાનો છે। આજે સાહેબના હાથે સન્માનિત થયા છો, કેવું ગૌરવ ફિલિંગ થાય છે? સર, આ વખતે તો એવું લાગે છે કે આવતા વર્ષે આના કરતાં પણ હું વધારે દૂધ ભરાઈ અને જિલ્લા કક્ષાએ નંબર લઉં। કરોડ સુધી પહોંચું? કરોડ? એ તો 2 વર્ષ સુધી જ પહોંચી જવાની। આત્મવિશ્વાસ છે? આત્મવિશ્વાસ છે। જો પશુપાલન સાથે સંકળાયેલી બહેનનો આત્મવિશ્વાસ દર વર્ષે વધે છે, કે જેમ કે દર વર્ષે દૂધનો વધારો વધતો જાય છે, તેમ આ બહેનોનો આત્મવિશ્વાસ પણ વધતો જાય છે। જ્યારે 10 વર્ષથી શંકરભાઈ સુકાન સંભાળી રહ્યા છે, ત્યારબાદ બનાસ ડેરીએ જ્યારે વિશ્વ ફલક ઉપર એક અલગ નામના ઊભી કરી છે। બનાસ ડેરીએ દૂધની સાથે સાથે બીજી અનેક પ્રોડક્ટો જેવું કે બટાકા, હવે તો આજે મગફળીની પણ વાત કરી છે, હવે છાણ ખરીદવાની વાત છે, ગૌમૂત્ર ખરીદવાની વાત છે, જેનાથી પ્રાકૃતિક ખેતી કરી શકે, આવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે બનાસ ડેરી વતી। તો આપ તો પશુપાલન સાથે સંકળાયેલા છો અને આજે તો સન્માનિત થયા છો, શું કહેશો? સર, અમે દૂધની સાથે સાથે ગોબર પણ આપીએ છીએ, જેના થકી આગામી 26 તારીખે અમારું સન્માન થયું હતું, જેમાં મારો 3જો નંબર હતો। અને સર, આ જે શંકરભાઈ ચૌધરી છે ને, એ અમારી મહિલાઓ માટે એટલું વિચારી રહ્યા છે ને કે અમને એટલું વિશ્વાસ છે કે આ સાહેબ નહીં અમારા માટે એટલું કરશે જ। એટલો આત્મવિશ્વાસ વધ્યો છે? એટલો અમને આત્મવિશ્વાસ છે। અત્યારે કેટલી ગાયો અને કેટલી ભેંસો છે? મારા જોડે 30 થી 32 ગાયો છે અને 20 જેટલી ભેંસો છે। કેટલી મહેનત લાગે છે એમાં? સવારે કેટલા વાગે ઉઠવું પડે છે? પછી પરિવારના સભ્યો છે બધાની સાથે કઈ રીતે મેચ કરો છો? સર, અમે આમ તો જોવા જઈએ ને તો 2013-14માં 2 લાખનું દૂધ ભરાયેલું હોય। શરૂઆત 2 લાખથી કરી? હા, શરૂઆત તો સાવ આમ નોર્મલથી જ કરી, 2-5 લીટરથી કરેલી છે, પણ આજે અમે 200 લીટર ઉપર દૂધ ભરાઈએ છીએ। હવે આમાં જ આગળ વધવું છે કે? ના, આમાં જ આગળ વધવું હોય। મારું નામ જાટ વીણાબેન, શેરપુરા, ડીસા તાલુકાનું। જોઈ શકો છો કે મહિલા સશક્તિકરણની વાતો જે થઈ રહી છે એ સાર્થક બનાવવા માટે બનાસ ડેરીએ એક આગવી હરણફાળ ભરી છે, અને જેના લીધે આજે દરેક મહિલાઓ સ્વમાન ભેર જીવી શકે છે, અને જે કહેવાય છે કે દાંતરડાના હાથા ઉપર પોતાનું જીવન જીવી અને એક નવી દિશા, બીજા લોકોને પ્રેરણા મળે, બીજા રાજ્યની મહિલાઓને, બીજા દેશની મહિલાઓને પ્રેરણા મળે, તેવું બનાસની મહિલાઓ કરી રહી છે। નમસ્કાર।